હેલો નમસ્કાર મિત્રો, આ છે કેનેડાનું નાયગ્રા સફારી, જેનો પાર્ટ 1 વિડીયો આપે જોયો અને આ પાર્ટ 2 વિડીયો છે. જી હા, આ દેશ પોતાની બ્યુટી માટે વર્લ્ડ ફેમસ છે અને હા, નાયગ્રા ફોલ્સથી માત્ર 15 મિનિટની દૂરી પર જ આ સ્થળ આવેલું છે. અહીં કેનેડાની બ્યુટી તમને ખાસ બતાવશું. તમને ઘરે બેઠા એમ જ થશે કે ઓહો હો આપણે કેનેડા જોઈ લીધું. તો આ વિડીયો અચૂક અંત સુધી જુઓ. અહીંના જૂના ખાસ શો હોય છે તે બતાવશું અને સાથે સાથે અહીંના કલ્ચર વિશે પણ જણાવતા જઈશું. જરૂર પડીએ સામે ટ્રેન છે તેમાં બેસતા રહીશું અને ઉતરતા પણ રહીશું. આવી ગઈ છે ટ્રેન, તેમાં બેસીને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મારી સાથે જ રહેજો અને એન્ડ સુધી આ વિડીયો જોજો. અહીંની મમ્મીઓ કેટલી સાહસિક છે જુઓ. એક એડવેન્ચર ગેમ છે ને, એમાં પોતાના 5 વર્ષના બાળકને લઈને સાહસિકતાથી કૂદી પડે છે, એટલે કે લઈ જાય છે. તે બાળક એકદમ શરૂઆતમાં તો ખૂબ ગભરાઈ જાય છે, પછી જુઓ કેટલા કોન્ફિડન્સથી એ બહાર નીકળે છે. એ આ વિડીયોમાં ખાસ જોજો. પોતાના બાળકમાં નાનપણથી સાહસિકતાના બીજ રોપે છે. અહીંની લેડીઝ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે પુરુષોની કમાઈ પર આધારિત નથી. તે પણ એક ખાસ કારણ હોઈ શકે. ચાલો સ્ટોપ. અહીંના કલ્ચર સિક્રેટ આપણે આબાદ રીતે વિડીયોમાં ઝડપી લીધા છે અને જુઓ આ જીરાફ વિભાગ આવી ગયો છે. તો ચાલો આપણી યાત્રા શરૂ કરીએ. વચ્ચે બેબી જીરાફ બેઠું છે. એક નાનો વિરામ લઈને આપણે આગળ વધશું. કોફી બ્રાઉન છે. આપ જોઈ શકો છો બેસવા માટે બાકડાની વ્યવસ્થા પણ આવશે અને ફૂડનો સામે સ્ટોર પણ આવેલો છે. તમને અહીંની ટિકિટના ભાવ કહીશું. આવવા જવા અને ભોજનનો ખર્ચ સહિત કેટલામાં નાયગ્રા સફારીનો ખર્ચો થાય છે તે પણ કહીશું. આ વિડીયો જો તમે અંત સુધી જોશો તો કેનેડાના અદ્ભુત કલ્ચર વિશે પણ તમને ખાસ જાણવા મળશે. અહીંની એક વિશેષતા, આપણે ઝૂ હોય ને એમાં પ્રાણીઓના સ્ટેચ્યુ હોય, આ રીતે અહીં નાના નાના જંતુઓના સ્ટેચ્યુ પણ ખૂબ જગ્યાએ આવેલા છે. ખૂબ કલાત્મક રીતે એને બારીકાઈથી બનાવેલા છે. હિપ્પોપોટેમસ છે. પ્રાણીઓનું મળતું ફૂડ આપણે $1 પે કરીને ખવડાવી પણ શકીએ. બોલી તો ઘાસ કરી દીધા. એનું મોઢું જોઈને ડર લાગે એવું છે. પ્રાણી હોય એની બાજુમાં આ રીતે સ્ટેચ્યુ હોય. આપણે ફોટોગ્રાફી કરીને આગળ વધી જઈએ. હવે આપણે એવી જગ્યાએ જઈશું કે જ્યાં તળાવમાં ફિશ પકડવામાં આવે છે અને એ ટિકિટમાં ઇન્ક્લુડ હોય છે. મુલાકાતીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. જોરિયા જો સૂતા ટાઈગર 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 જો દેખાય ટાઈગર. ચાલો હા, શાંતિથી આરામ ફરમાવે છે. અહીં મુલાકાતીઓ માટે ટ્રેનની ખાસ વ્યવસ્થા છે. ગમે ત્યાંથી આપણે ચડી શકીએ અને ઉતરી પણ શકીએ. અને એક ખાસ શિસ્તનું બહુ મહત્ત્વ છે. ગમે તે કોઈ પણ વ્યક્તિ કે બાળકો પ્રાણીને જરાય હેરાન કરતા નથી અને બિલકુલ ડિસ્ટર્બ કરતા નથી. રસ્તામાં બાકડાની વ્યવસ્થા સાથે મેપ પણ આવેલા છીએ કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. આનો વોટર નો હોય, પાણીનો. જો સ્નેક્સ છે ના, કાંઈ ના થાય આમાં. સ્નેક્સ હોય ને જોવા માટે. જો બીજો ત્યાં છે, જોયો? જો અંદર જો બીજો અહીંયા છે, જોયો? જોયો અંદર જો સામેની સાઈડમાં જો બીજો છે. જો અહીંયા આગળ આવ્યો, જો જાય કમરું દેખાય છે. આ જગ્યામાં અમે કેવી રીતે ડરી ગયા એ ખાસ જુઓ. આમાં કંઈક નાખવાનું હોય છે કે નહીં? એ બે થશે
એમાં ફૂડ નાખવાનું હોય. જો અહીંયા છે, આમાં છે ને આઈસ છે. અહીંયા અલગ અલગ રાખ્યા છે. આઈસ છે. અને જે લોકો જોવા આવે ને એના માટે અહીં ફિશ પકડવાની હોય છે. ફિશ પકડવા માટેનું આ નાનું એવું મસ્ત મજાનું તળાવ છે. પબ્લિક માટે જુઓ કેનેડાનું આ ઝૂ છે. ચાલો ફિશ પકડાય છે, જોઈએ ફિશ આવે છે કે નહીં. જેનું હાલો કોના હાથમાં ફિશ આવશે જોઈએ. ચાલો ફૂડ નાખો. માછલી પકડવા માટે આપણે અળસિયાને નીચે બાંધવું પડશે. જીવતા અળસિયા છે એને બાંધવાનું છે. આપણે આગળથી જે જોયું ને લેક બતાવ્યું હતું એ જ લેક છે. આપણે રાઉન્ડ મારીને આપણે આ રીતે સાઈડમાંથી આવી ગયા છીએ અને જોઈએ હવે ફિશ નીકળે કે નથી નીકળતી. ચાલો જોઈએ કોણ ફિશ કાઢશે આમાંથી. બધા ટ્રાય કરે છે. કે બતાવજો, એ પેલા બતાવી દે છે ને. અચ્છા હા, સરસ સરસ. હા હા, ચલો ભરાવી દે છે. બિચારા બે બિચારા. નાની આને મારવાનું મને મન નથી થતો. અને કેવી રીતે ભરાવાય છે. હા માર બાપ ડર લાગ્યો. ઓર મજા. ડોક્ટરો એક અળસિયાથી ડરી ગયા છે એટલે ડર લાગ્યો. નાના નાના નથી, મોટું છે. હાલો હિંમત કરો, હિંમત કરો, હિંમત કરો આનંદ, હિંમત કરો. હાલો લાગી જાય એવું છો, ધ્યાન રાખજો. ના ગ્લવ્સ નથી અહીંયા. રિલીઝ કેમ થતા હોય છે? માછલા છે. ના ના ઓલું છે, અળસિયા છે મોટા. તો કેમ આપ જીવતા હે. હા જીવતા છે. આયા જો ઓલા કરતા છે. ચાલો એનું ફૂડ આવી ગયું છે ને હવે માછલી પકડાશે. બિચારા જેનું ને તો બહુ દયા આવે છે. બીકણી હતું, કઈક હતું રીમા, નીચે નીચે કઈક હતું. ઓ માય બીજું લઈ લ્યો. કેટલું હાર્ડ વર્ક થી કર્યો, કેટલો હાર્ડવર્ક થી કર્યું તું ને જો ઝાડમાં સલવાઈ ગયું. બોલો, લટકતું અળસિયું ઝાડમાં સલવાઈ ગયું. જોઈએ હવે કોનાથી આવે. જેનું માછલી કોનાથી પકડાય છે? તારે પેલી ટ્રાય કરવી છે નું? હાલો મમ્મા કરે, હાલો હાલો ડેડી કરે, હાલો માછલી આવશે હવે. કાંઈ પકડાય આગળ રાખ. ચાલો આરી 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 જેનું મટે આરી આરી. ક્યાં આરી આરી. આયા તો યાર એક લાગે આવશે જાય. ઊંચું કરો તો આનંદ આવી કે નહીં? કેટલી માથાકૂટ કરી પણ માછલીઓ પકડવામાં આપણે સક્સેસ ના ગયા. નેચરના છૂટા બર્ડ્સ છે ને એ એકી સાથે એવો શોર મચાવશે ને કે ખરેખર મારા કાનને વિશ્વાસ ના આવ્યો કે અદ્ભુત અવાજ મેં મારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યો. આ નાની ટ્રેન છે ને સતત આવન જાવન થાય છે. આપણે એમાં બેસી અને થોડે થોડે અંતરે ઉતરતા જઈએ છીએ
અને આ પાર્કને એન્જોય કરીએ છીએ. એનિમલ પાર્ક છે. એથી મેં તમને આખો પાર્ક બતાવશું. આ કેનેડાનો પાર્ક છે, તો વિડીયો અંત સુધી જુઓ. અહીં પ્રાણીઓના શો થતા હોય છે, એ પણ ખાસ તમને આગળ બતાવશું વિડીયોમાં. અને આપ ખાસ જોજો કે અહીં સામાન પણ કેરી કરીને લોકો લઈ જતા હોય છે. સામાન ઊંચકતા નથી હોતા. રસ્તા ખૂબ સારા હોય એટલે બાળકો માટે પણ અહીં લગભગ બધા સ્ટ્રોલરનો જ ઉપયોગ કરતા હોય છે. Oh, Jinky. Hi, this side. આમ તો આ સફારી 150 એકરમાં ફેલાઈ ગયેલું છે. વચ્ચે આપણે જે મેળામાં હોય ને એવા એન્ટરટેનમેન્ટના 5-6 જેટલા વચ્ચે જો આ રીતે આવેલા છે. આમાં આપણે જવું નથી ભાઈ, હાલો આપણે બીજે જઈએ આગળ. અહીં આપણે જનરલ વિડીયો ઉતારી શકીએ, પણ કોઈ વ્યક્તિના પર્સનલ પોઝ કે વિડીયો બને ત્યાં સુધી આપણે એવોર્ડ કરવાના હોય. બાળકોના પર્સનલ વિડીયો ના લઈ શકીએ, સિવાય કે આપણી સાથે હોય તો વસ્તુ અલગ છે. અહીં કોઈ ઉતાવળ કરતું નથી. સોરી અને થેન્ક યુ કહેવું એ એક અહીં શિસ્તનો ભાગ છે. આનંદ અને જેનિલ જાય છે અંદર અને આપણે બહાર ઉભીએ. જો રીમા હરણ, પછી રોઝડા કે ને એ અમે બધા જોતા હોઈએ ગિરનારના જંગલમાં. પણ અહીંયા આપણે નવું એક્સપ્લોર કરીએ કાંઈક એવું. આ બાજુ કંઈક હતા કે નહીં ઊંટ, એ આપણે જોઈએ. કેમલ ટાઈપનું શું હતું? કેમલ એ આ બાજુ જોઈ ગયું. શું જોવાનું આપણે? ચાલો એ બાજુ જઈએ. અત્યારે જેનું આ એક્સપ્લોર કરાવી અને પછી આપણે એ બાજુ જઈએ. બરાબર. ખાસ મેઇન સ્થળો હજી બાકી છે. આપણે 2-4 સ્થળો હજી ખાસ બાકી છે, એ આપણે જોવાના છે. તો વિડીયો અંત સુધી જુઓ. આ ગેમ ઝોનને એક્સપ્લોર કરવા એક એની મમ્મી 5 વર્ષના બાળક લઈને ઉપર જાય છે અને બાળક અચાનક ગભરાઈ જાય છે. તમે એની સાહસિકતા જુઓ, મમ્મીની સાહસિકતા જુઓ કે એ કેટલું એક્સપ્લોર કરાવે છે અને બાળકને ડર દૂર કરાવે છે. એ મારા વિડીયોમાં છે ને મેં આ બાદ ઝડપી લીધું છે, એ તમે ખાસ જુઓ. સલામતી માટે કમર બેલ્ટ બાંધીને જવાય છે અને કમર બેલ્ટ બંધાય છે. જુઓ જેનું જાય છે. આનંદ પણ ધીમે ધીમે જાય છે. જોતા રહ્યો. જો ડરી ગયો છે બાળક. જો આનંદ અને જેનું જાય છે. ચાલો રાઈડ વાળા એને સલામત રીતે પહોંચાડી દે છે. વાહ જેનું વાહ. હલો આનંદ. કલાકાર ચાલો જેનું એક સ્ટેપ પૂરું. વેલ ડન જેનું. ચાલો આનંદ. આનંદનું જોખમ ચાલુ થયું. અઘરું છે ભાઈ, અઘરું છે.
જુઓ કેવી રીતે બાળકનો ડર દૂર કરીને એને વ્યવસ્થિત રીતે આ રાઈડ પાસ કરાવે છે. I won't be able to help you if you go up. 4 કે 5 વર્ષનું બાળક છે જો. કેટલી એડવેન્ચર ગેમ Yay, you did it! એન્જોય કરે છે. આ એડવેન્ચર જોઈને આપણી મમ્મીઓ જ ડરી જાય, બાળક તો દૂરની વસ્તુ છે. તમને કેવું લાગે છે? આ વાત સાચી છે તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખો. મમ્મી સાથે આ 5 વર્ષનું બાળક જુઓ કેવી રીતે હેમ રીતે આ પાર ઉતરે છે એ ખાસ જુઓ. ચાલો આપણે જેનિલ અને આનંદ ઉતરી ગયા છે. આ મોટિવેશનનો વિડીયો ગમ્યો હોય તો ખાસ શેર કરજો મિત્રોને. જો એક સામે છે ને જમ્પિંગ છે, એમાં જેનુની હાઈટ થોડીક વધારે થઈ એટલે હવે આપણે આ ગેમમાં જેનું ન જઈ શકે. ચાલો આપણે આગળ વધતા રહીએ. જો આ રીતે પાછળ ટ્રેન આવે છે પણ આપણે અત્યારે હવે ટ્રેનમાં નથી બેસવું. હું એ એક્સાઇટેડ છું કે આપણે ક્યાં જઈએ છીએ, તો ચાલો જોઈએ. પહેલી વાર આવીએ છીએ એટલે એક્સપ્લોર કરીએ છીએ અને એક્સપ્લોર કરતાં કરતાં તમને આ બધું બતાવતા જઈશું. જોતા એવું નથી લાગતું કે અહીં એકવાર કોઈ આવે એ કેમ પાછું ઇન્ડિયા જતું નથી. જો જેનું આનંદ અને રીમા આગળ એક શો છે જ્યાં બધા બેઠા છે અને રાહ જોવાય છે કે શો ક્યારે ચાલુ થાય, તો આપણે ત્યાં જઈશું. નીચે પાણી છે, બર્ડ્સના અવાજ આવે છે. ચાલો હવે આપણે ડાબી સાઈડ વળીએ છીએ અને જોઈએ કે આગળ શું છે. મારે જોઈએ છે 1 મિનિટ. આપણે આગળ છે ને દેશી ભાષામાં કહીએ ને તો જનાવર જોવા મળશે. 2-3 પાંજરામાં જનાવર છે એ જોઈએ ને પછી એનો જ તમને હાથમાં લઈ અને શો બતાવે છે કે એ પ્રાણીઓ વિશે વાત કરશે. આપણે જનાવર જોશું ને એટલી વારમાં જુઓ બાજુની સાઈડમાં બધા ગોઠવાઈ ગયા હશે જોવા માટે શો. જો ગરોળી દેખાય છે. આપણી ગરોળી હોય ને એના કરતાં 10 થી 12 ગણી મોટી છે આ ગરોળી. આપણી દેશી ભાષામાં આપણે એને ચિત્તલ કહીએ છીએ. એ ચિત્તલ છે. અહીં ઓલ્ડ એજ જોજો તમે વ્હીલચેર ઉપર ફરતા હોય છે. અહીંયા એવું નથી કે ઉંમર થઈ એટલે ઘરે જ બેસી રહેવાનું. વ્હીલચેર ઉપર પણ લોકો ઓલ્ડ એજના ખૂબ સરસ આનંદ કરતા હોય છે. ટોર્ટોઇસ છે, ફૂલ પ્રકાશમાં છે ને દેખાતું નથી સામે. Grass, that's another very good guess. So Ruby here is actually an herbivore, so she'll eat all sorts of plants. She loves plants, she loves dandelions, she loves flowers, all sorts of leafy green. Like his name says, it looks like he just drank some blue Kool-Aid or maybe a blue Freezy. He didn't, that's just how his tongue looks. And does anybody know why Kool-Aid has a blue tongue? Any guesses? No? It's actually Kool-Aid's defense mechanism. So we've discovered that some animals can see UV light. We can't, but some animals can. And those animals, Kool-Aid's tongue looks like a giant blue flashlight. Because Kool-Aid's tongue reflects UV light. And so it can stun and scare other predators, so he can run away on the ground really fast when he's threatened. Now, what do you think Monty Bear likes to eat? Any guesses? Yeah?
mice. That's a very good guess. They love to eat rodents and small animals. And they're called a constrictor. Do you know what a... Yeah, that's a good guess. You also notice that tortoises have a very strong arms to help them walk on land and a very big shell. Now, do you think turtles and tortoises can come out of their shells? You know? Yep. આ શો ક્યારે ચાલુ હોય તેનો જુઓ, સામે બોર્ડમાં સમય પણ લખેલો છે, 2:30નો સમય બતાવે છે. ચાલો એ શો પૂરો કરી અને આપણે બહાર નીકળી ગયા છીએ. બર્ડ્સનો અવાજ સાંભળો, બર્ડ્સનો અવાજ સાંભળો. જુઓ, જંતુનું સ્ટેચ્યુ ખૂબ સરસ છે. એ બાજુથી પાડું પણ અહીંયા જવા ના પડી. જો આ બર્ડ્સનો અવાજ આવે છે અત્યારે. પુષ્કળ બર્ડ્સ છે. અને હા, અહીં આવવા જવાનો અને ભોજન ખર્ચ એમ ગણીએ તો પર વ્યક્તિનો $50 થાય. એટલે કે 4 વ્યક્તિનું ફેમિલી હોય તો $200 થી $250 ગણવાના અને 16,000 થી 20,000નો ખર્ચો થાય. અને કદાચ ભોજન અને મુસાફરી પ્રમાણે એમાં વધઘટ થઈ શકે. યુટ્યુબ ચેનલ પરનો આ પાર્ટ 2 વિડીયો છે. આ પહેલાં પાર્ટ 1 આપણે સુધા સોરઠ પર આપણે અપલોડ કરી દીધો છે. પર વ્યક્તિની સફારીની ટિકિટ આમ તો $35 થી $42ની અંદર થાય છે. અને સિઝન ને તારીખ અને ઓફરો પ્રમાણે આ બદલાઈ શકે. આપણે આગળ હવે ફેમિલી સાથે સુંદર મજાનું તળાવ છે, પક્ષીઓ છે અને બોટિંગને એક્સપ્લોર કરવાના છીએ. વેધર એકદમ ચોખ્ખું, ફૂલ ઓક્સિજનવાળું છે. જો સામે ટ્રેન જાય છે મુસાફરોની. આપણે 4 થી 5 વારેમાં બેઠા છીએ. અને અહીંયા આ પ્રાણી છે. હવે કયા પ્રકારનું પ્રાણી છે ને એ કહેજો. જો આ ફેન્સિંગની અંદર છે, ઘાસ ચરે છે. એક વ્હાઈટ કલરના છે, જો તે દેખાય બાદ. જો ફેમિલી જાય છે બર્ડ્સનું. કેટલું મસ્ત દ્રશ્ય છે. કેવું પડે ભાઈ કેનેડાનું. ફેમિલી જાય છે બર્ડ્સનું. નાના નાના બેબી બર્ડ્સ છે. જો સામે પણ છે. એકદમ બ્યુટીફુલ છે માહોલ.
ઓયરી પાછળ 3 સમાઈ જાય એટલી છે જો આપણે 3 એકમાં વહી જાય હા જનુ હવે આમ કઈ ખબર પડ્યા કઈ રીતે હાલે છે હા એ ઊંધી જાય અલગ હોય એ આ આવડશે ને ત્યાં તો પૂરું થઈ જશે રીમા એમાં ઊંધું હાલે આપણે અહીંયા યાદ છીએ આ મમ્મી એક બાજુ ઘણી કામ કરે ઘણી કામ એ એના જ હાથમાં છે જો જોઈ લે રીમા એના જ હાથમાં છે હોલ્ટ અને પછી મારું કે છે અમારી બોટ છે ને પાછળ હાલે છે આગળ નથી ચાલતી હવે મને આપો મને આ હોલ્ટ આપી દો ચાલો હવે બરાબર છે જો આપણી ગાડી ગઈ હવે આગળ હવે બરાબર ગઈ હાલો ચાલો સીધી ચાલી ખબર નથી પડતી કઈ બાજુ જાય છે રેડી અહીંની કોઈ પણ સંપત્તા હોય આપણે એને સ્પર્શ કરી અને મૂકી દેશું કોઈ પણ વસ્તુ ઘરે નહીં લઈ જઈએ ચાલો ટ્રેનમાં દોડીએ ચાલો ટ્રેન તો ફૂલ આવી હવે બીજી ટ્રેનની રાહ જોઈએ અને સામે બાકડે આપણે જુઓ બેસી ગયા છીએ હવે આપણે ક્યાં સુધી પૂછ્યા ઘુડખર છે બાજુમાં આવેલું કાંગારૂ પણ આપણે જોઈ લઈએ નાનો હતો અને ઓલો ને આગળ છે બાજુમાં આના પછી મને શું આવે સીધો ગેટ આવે તો મેં પેલા પાણી પાણીની વ્યવસ્થા જોઈ લે ગાડી ગીત ટમ 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 જેનુભાઈની ગાડી ચડી રમ પમ પમ રમ પમ પમ ભાઈ રમ પમ પમ રમ ચાલો આવે રમ પમ કરતી ગાડી આવી જાય ચાલો ટ્રેનની રાહ ન જોતા આપણે આ ટાંગા ગાડી પસંદ કરીએ છીએ અને ઊંટ અને ચિત્તા એ તો જતા રહ્યા છે એ આપણે હવે નહીં જોઈ શકીએ આગળ હજુ 2 જગ્યા બાકી છે બાકી આપણે તો આ બર્ડ્સ અને નેચરને જોઈને માણી લેવા છે ભાઈ 4 બેબી છે અહીંયા જો ઝીબ્રા છે આગળ એનો આપણે અહીંથી ઝીબ્રા આ લોકો ફરી જવા જો અહીં ઝીબ્રા દેખાય છે પપ્પા આ બાજુ છે અહીંયા પપ્પા ઝીબ્રા જોતા જઈએ ચાલો અહીંયા ઝીબ્રા છે તારો ફોટો પાડ આ ક્યુટ છે જેનું હમણાં પોઝ લઈ લઈશ તારો પેલા ઝીબ્રા જોઈ લઈએ જા રહ્યું બે ઝીબ્રા છે કેવી મજા આવી આજે બહુ મજા આવ્યો તો હે આપણે બોટમાં ગયા હતા કે જોયા એટલું એક્સપ્લોર કર્યું ને કે આજે બહુ મજા આવી હાલો જેનું મજા આવ્યું કે જેનું મજા આવી ના કે જેનું મજા આવ્યો
જેનું મજા આવી ના કે જેનું એમ કે મજા આવ્યું. મજા આવી કેવાનું હોય હા તને ગુજરાતીમાં આવડે નહીં જે હોય કાંઈ વાંધો નહીં જે હોય ઈ ભાઈ. હાલો હવે ક્યાં જાય છે નાનું તમને હવે આપણે બહાર નીકળશું ધીમે ધીમે. હા કેટલું એક્સપ્લોર કર્યું બહુ થાકી ગયો મને કંઈક તો ચાલો, જેનું એટલો થાકી ગયો છે ને એટલું એક્સપ્લોર કર્યું ને તો હવે એને કંઈક ઠંડુ પીવું છે. બહાર નીકળીને આપણે કંઈક પીએ. હવે નીકળતાય મજા આવી. મંકોડો છે કે નહીં જેનું કે કીડી છે? કીડી કે મંકોડાનું પોસ છે. જો સ્ટેચ્યુ બનાવેલું છે, લાગે છે પાંખવાળું ચોમાસાનું જીવડું હોય એવું. નીકળતા નીકળતા કેટલું સરસ જોવા મળ્યું છે ને. નીકળતા નીકળતા એ એડવેન્ચર ખૂટતું જ નથી. બોલો, નીટ અને ક્લીન ડિઝાઇન કરેલા વોશરૂમ. ફેમિલી સાથે આપણે નીકળી ગયા બહાર. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.